જો આપણે છેલ્લે 21મો દાખલો ગણ્યો હતો 10² 2x - 3dx બરાબર છે. હવે એના પછી આપણે જે 22મા દાખલા તરફ 22મા દાખલાની રકમ કંઈક આવી છે તમારી ઇન્ટિગ્રેશન. દાખલો સહેલો છે એકદમ. sec વર્ગ 7 - 4x dx એટલે આપણે આગળ દાખલો ગણ્યો હતો એનો અડધો ભાગ છે એમ કહી શકાય. ચલો 7 - 4x બરાબર શું લઈશું? ટી આદેશ લઈએ એટલે આ ભાગને આપણે શું કહી દઈએ છીએ? આઈ. અને તેથી -4 dx બરાબર શું આવશે? dt. માટે dx બરાબર -dt/4 આવું જવાબ આવશે. બરાબર છે. તો અહીંથી આપણે કહી શકીએ આઈ બરાબર ઇન્ટિગ્રેશન બરાબર છે sec વર્ગ ટી અને dt અપોન કેટલા આવશે? -4. 1/-4 બહાર લઈ લઈએ. sec વર્ગ ટીનું સંકલન છે tan t + c અને tan tની કિંમત તમને મળશે tan t એટલે 7 - 4x બરાબર. 7 - 4x + c આ તમારો જવાબ હતો. 7 - 4x + c તમારો શું હતો? જવાબ. એટલે આ તમને આવડી જશે. અને પછી આગળ જઈએ દાખલા નંબર 23 બરાબર છે. દાખલા નંબર 23 છે ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ x અપોન રૂટની અંદર 1 - x² dx. આપણને સ્પષ્ટ દેખાય છે કે 1/√ની અંદર 1 - x² dx એ sin ઇન્વર્સ x નું વિકલન છે. તો આપણે sin ઇન્વર્સ x બરાબર શું ધારીશું? t. એ સ્પષ્ટ દેખાય છે. sin ઇન્વર્સ x નું વિકલન તમને 1/√1 x² મળી જ જાય છે. બરાબર છે. એટલે આપણે આ રીતે લખી શકીએ. બરાબર છે. આપણે આદેશ લઈએ તો આદેશ લેતા આનું વિકલન શું મળશે? 1/√ની અંદર 1 - x², x નું વિકલન dx, t નું વિકલન dt. તો i બરાબર ઇન્ટિગ્રેશન શું આવશે? dt અને બાજુમાં t. આની કિંમત t આવશે, બાકીનો ભાગ શું આવશે? dt. t નું સંકલન આવશે t²/2 + c. t ની કિંમત 1/2. t ની કિંમત હતી sin ઇન્વર્સ x એનો વર્ગ પ્લસ શું આવશે? c. બરાબર છે. દાખલા નંબર 24ના દાખલામાં કંઈક આવું છે ઇન્ટિગ્રેશન 2 cos x - 3 sin x અપોન 6 cos x બરાબર છે +4 sin x. છેદનું વિકલન કરીએ તો આપણને ઉપર મળી જશે. 4 cos x નું વિકલન થશે 4 sin x નું વિકલન થશે 4 cos x અને 6 cos x નું વિકલન થશે -6 sin x. બરાબર છે. અને પછી ઉપરથી 2 કોણ એટલે ઉપરનો ભાગ આપણને મળી શકે એમ છે. તો છેદનું વિકલન કરો તો 6 cos x + 4 sin x બરાબર આપણે શું ધારીશું? i. બરાબર છે. તો અહીંયા આના બરાબર t આદેશ લેતા તમને શું મળશે? -6 sin x + 4 cos x dx બરાબર dt. બરાબર છે. ઉપરથી 2 કોમન કાઢીએ તો અહીંયા શું આવશે? 2 cos x - 3 sin x dx શું આવશે? dt. ટૂંકમાં 2 cos x - 3 sin x dx બરાબર થશે dt/2. બરાબર છે. આ dt/2 થાય તો તમને ડાયરેક્ટ અહીંથી મળી રહી. બરાબર છે. આપણને મળશે i બરાબર ઇન્ટિગ્રેશન આ જે કિંમત છે dt બરાબર છે અને /2 અને આટલો ભાગ હતો એ આપણી પાસે શું હતો? છેદનો ભાગ આ t હતો. તો આ t આવશે dt/t એટલે 1/t નું સંકલન 2 કોમન 1/t dt 1/t નું સંકલન આવશે log t + c અને 2 log t ની કિંમત હતી કેટલી હતી? તે તમે ધારી હતી 6 cos x + 4 sin x. બરાબર છે. આ તમારો જવાબ આવશે /c.
હવે એના પછી આગળ જો દાખલા નંબર 25માં દાખલો છે ઇન્ટિગ્રેશન dx, અહીંયા આવશે cos સ્ક્વેર એક્સ, અહીંયા આવશે 1 માઇનસ ટેન એક્સ એનો વર્ગ, અને ગોઠવીએ પહેલાં તો આપણી પાસે જો આવું છે 1 માઇનસ ટેન એક્સ એની માઇનસ 2 ઘાત થાય, 1 અપોન કોસ સ્ક્વેર એટલે શું થાય સેકવર્ગ એક્સ બરાબર છે, અને ડીએક્સ. હવે અહીંથી ખબર પડી જાય કે 1 માઇનસ ટેન એક્સ હું ટી લઉં તો મને સેકવર્ગ એક્સ મળવાનું જ છે, કેમ કે 1નું વિકલન 0 અને 10નું વિકલન સેકવર્ગ એક્સ નિશાની માઇનસ હશે તો આપણે સામેની સાઈડ લઈ જઈશું, અને આપણે આ કહી દઈએ 1 માઇનસ ટેન એક્સ બરાબર શું આવશે ટી. આદેશ લેતા થોડો મગજનો ઉપયોગ કરવાનો, થોડીક તમારી બુદ્ધિ દોડાવવાની, અને આ દાખલાઓ વારંવાર ગણશો ને એટલે ઓટોમેટિક તમને આ બધી ટ્રીકો આવડવા મળશે બરાબર છે. જો નહીં ગણી શકો તો હેરાન થશો. 1 એટલે અહીંયા શું આવશે માઇનસ સેકવર્ગ એક્સ, એક્સનું વિકલન ડીએક્સ, ટીનું વિકલન ડીટી, તેથી સેકવર્ગ એક્સ ડીએક્સ શું આવશે માઇનસ ડીટી. આઈ બરાબર ઇન્ટિગ્રેશન આ તમને મળ્યું 1 માઇનસ ટી એટલે ટીની કેટલી ઘાત થઈ -2, અને અહીંયા મળશે માઇનસ ડીટી, સંકલનમાં આવશે ટીની -1 ઘાત અપોન -1 ઘાત, અને અહીંયા આગળ માઇનસ હતા વત્તા સી જે માઇનસ હતા જ, તો ટોટલ જવાબ તમારી પાસે મળ્યો માઇનસ ને માઇનસ પ્લસ થઈ જશે, તો 1 અપોન ટી પ્લસ સી, 1 અપોન ટી એટલે તો 1 માઇનસ ટેન એક્સ પ્લસ સી એ તમારો લાસ્ટ આન્સર આવશે બરાબર છે. એના પછી આગળ જો હવે તમારી પાસે દાખલા નંબર આપણે 26માં દાખલામાં છે ઇન્ટિગ્રેશન કોસ રૂટ એક્સ અપોન રૂટ એક્સ ડીએક્સ. સ્પષ્ટ દેખી છે કે તમારે રૂટ એક્સ એ છે એ થીટા તરીકે આપ્યું છે, અને રૂટ એક્સનું વિકલન તમને મળી જાય છે 1/2 રૂટ એક્સ બરાબર, એટલે ડાયરેક્ટ જ આપણે કરી શકાય કે રૂટ એક્સ બરાબર ટી આદેશ લેતા રૂટ એક્સ ટી આદેશ લઈએ તો શું આવશે 1/2 રૂટ એક્સ ડીએક્સ વિકલન કરો એટલે અહીંયા શું આવશે ડીટી, તેથી ટી એક્સ અપોન રૂટ એક્સ બરાબર તમને મળશે 2 ડીટી. આ 2ને આપણે સામેની સાઈડ લઈ ગયા છે અહીંથી બરાબર. તો આઈ બરાબર ઇન્ટિગ્રેશન ફરી વખત અને આઈ ધારી લો, ઇન્ટિગ્રેશન કેટલો આવશે કોસ ટી અને ડીએક્સ તરીકે શું હતું 2 ડીટી. કોસ્ટનું શું છે સાઇન ટી, અહીંયા છે 2 વત્તા સી તો 2 સાઇન બરાબર છે, ટીની કિંમત હતી રૂટ એક્સ વત્તા સી, આ તમારી પાસે જવાબ આવશે. એના પછી આવશે 27 બરાબર છે. 27માં દાખલો ઇન્ટિગ્રેશન રૂટની અંદર કેટલા આવશે સાઇન 2x અને બાજુમાં કોસ 2x ડીએક્સ. સાઇન 2xનું વિકલન કરવાથી મને કોસ 2x મળી જશે બરાબર છે, તો હું સાઇન 2x ને આદેશ તરીકે લઉં એટલે મને કોસ 2x અહીંથી મળી જશે. જો સાઇન 2x બરાબર ટી આદેશ, તો સાઇન 2xનું વિકલન થશે કોસ 2x, 2xનું વિકલન થાય 2, ડીએક્સ બરાબર કેટલા આવશે ડીટી બરાબર છે, તેથી કોસ 2x ડીએક્સ બરાબર આ 2ને સામે સાઈડ લઈ ગયા dt/2 બરાબર છે. તો આઈ બરાબર તમને શું મળ્યું તો આ જે હતું એ રૂટ ટી અને બાજુમાં dt/2 રૂટ ટીનું સંકલન તમને ખબર જ છે કે ટીની 1/2 ગયા તો આપણને કેટલું મળશે ટીની 3/2 અપોન 3/2 વત્તા સી એટલે 2/3 ટી, એની કેટલી આવશે 3/2 વત્તા સી 2/3, પણ પહેલાં એ થાય કે ટી તરીકે શું હતું તો ટી તરીકે તમે સાઇન 2t ધાર્યું હતું, તો સાઇન 2x અને એની કેટલી ઘાત છે 3/2 વત્તા સી, આ તમારો જવાબ આવશે. આગળ વધીએ 28 બરાબર છે. 28ની અંદર આપ્યું છે કોસ એક્સ અપોન રૂટની અંદર 1 પ્લસ સાઇન એક્સ બરાબર છે ડીએક્સ. આમાં એક સૂત્ર આપણે વધારાનું બનાવીએ છીએ, ઉપર વિધેયનું વિકલન છે, નીચે વર્ગમૂળની અંદર વિધેય છે ડીએક્સ બરાબર છે, તો 2√fx આપણી પાસે જવાબ આવશે. ગુજકેટ કે જે ડબલ માટે આ સૂત્રનો ઉપયોગ આપણે ડાયરેક્ટ કરી શકીશું બરાબર છે.
50 માર્કના જે MCQ આવે છે એની અંદર પણ આનો ઉપયોગ ડાયરેક્ટ કરી શકાશે. બરાબર, જો નીચે વિધેય છે રૂટની અંદર 1 + sin x અને એનું વિકલન શું છે cos x, એનો જવાબ શું થઈ જશે 2√1 + sin x, સીધો જવાબ છે. પણ આપણે અહીંયા બોર્ડની અંદર જો દાખલો પૂછે તો ગણતરી માટે તમારે બતાવવું પડે 1 + sin x બરાબર t આદેશ લેતા. હવે t આદેશ લો એટલે આને આપણે શું લઈ લેવાનું I, તો અહીંયા આવશે cos x dx બરાબર શું આવશે dt. તો I બરાબર ઇન્ટિગ્રેશન ઉપર શું થઈ ગયું dt, નીચે શું થઈ ગયું √t. √t એટલે t ની 1/2 નીચે, ઉપર એટલે -1/2 dt. બરાબર છે, એટલે t ની કેટલી આવશે 1/2 છેદમાં 1/2 વત્તા c. આ 1/2 છેદમાં થાય જશે ઉપર, તો આવશે 2t ની કેટલી આવશે 1/2 પ્લસ c, ટૂંકમાં 2 રૂટની અંદર t પ્લસ c. 2 રૂટની અંદર t એટલે કેટલા છે 1 + sin x વત્તા c. તમે આટલા બધા સ્ટેપ લખ્યા એની પહેલાં આપણે જવાબ કહી દીધો હતો. બરાબર છે, એટલે અમુક જે સૂત્રો છે તમારી સાઈડમાં ચલાવતા જ લેવાના, આપણે જરૂર પડશે, યાદ રાખજો 29. બરાબર છે. હવે તમારો દાખલો આ છે 29 દાખલામાં શું છે ઇન્ટિગ્રેશન cot x અને log sin x બરાબર છે dx. આમ તો પ્રથમ દ્રષ્ટિએ આપણે કશું જ વિચારી શકીએ એમ નથી, પણ જો log sin x નું વિકલન કરવામાં તો cot x આ વિચારો. log sin x નું વિકલન 1/sin x અને sin x નું cos x એટલે cos/sin, એટલે તમે cot કહી શકો છો. બરાબર છે, તો log sin x બરાબર શું આવશે t આદેશ, તો અહીંયા શું આવશે 1/sin x, sin x નું cos x dx બરાબર શું આવશે dt, અને તેથી cot x dx બરાબર શું થાય dt. તો I બરાબર ઇન્ટિગ્રેશન. હવે વિચારો, તો આ આપણું શું થઈ ગયું log sin x એટલે કેટલા થઈ ગયા t, cot x dx એટલે શું થઈ ગયું dt. જવાબમાં કેટલા આવશે t²/2 વત્તા c. t એટલે log sin x હતું, આનો વર્ગ અને ભાગ્યા 2 વત્તા c. આ તમારો જવાબ આવશે. એના પછી આવશે 30મો દાખલો. 30મા દાખલામાં જે ઇન્ટિગ્રેશન sin x અને 1 + cos x હજી થોડી વાર પહેલાં જ તમે આનો વર્ગમૂળવાળો દાખલો ગણ્યો હતો. નીચે વર્ગમૂળ 1 + sin x હતું, ઉપર cos x હતું. સેમ દાખલો અહીંયા આવશે. તો અહીંયા આપણે શું કરશું 1 + cos x બરાબર t આદેશ. બરાબર છે, તો અહીંયા શું થાય 1 + cos નું -sin x, 1 નું 0 cos નું -sin dx બરાબર શું આવશે dt. તેથી sin x dx બરાબર કેટલા આવશે -dt. બરાબર છે, sin x dx કેટલા આવશે -dt તમને મળી જાય. તો I બરાબર ઇન્ટિગ્રેશન ઉપર આવશે -dt, નીચે આવશે t માઇનસ log t પ્લસ c. બરાબર છે, તો -log 1 શું આવશે 1 + cos. તમે આ જવાબ પણ લખી શકો છો. માઇનસ તમારે દૂર કરવા હોય તો 1/ શું કરી શકાય 1 + cos x. આપણે તમને શીખવાડેલું હતું કે log x હોય -log x હોય તો એનો જવાબ આવશે log 1/x. બરાબર છે, એટલે આ રીતનું તમે ગોઠવણ કરી શકો છો. આ સૂત્રથી તમારી પાસે યાદ રાખવાનું છે. એટલે -log x મને મળતું હતું એ જગ્યાએ 1 પર, આ જવાબ પર તમારો સાચો, આ પણ જવાબ સાચો જ રહે. આ સાચો નથી, આમાં ટીની કિંમત તમારે મૂકવી જ પડે. 31ની અંદર શું આવશે એ જ રીતનો દાખલો છે sin x upon 1 + cos x. બરાબર છે, એનો વર્ગ, ખાલી વિધેયનો રીત બદલી છે. બરાબર છે, તો આને પણ આપણે I કહી દઈએ. એની એ જ રીતે 1 + cos x બરાબર t આદેશ. જો આવા પ્રકારનો આદેશ લઈએ તો 1 નું વિકલન 0, cos નું વિકલન શું આવશે -sin x dx કેટલા થશે dt. તેથી sin x dx કેટલા આવશે -dt. તો I બરાબર ઇન્ટિગ્રેશન ઉપર આવશે -dt, નીચે આવશે t નો વર્ગ, માઇનસ કોમન કાઢો t ની -2 ઘાત dt. તો ટોટલ જવાબમાં શું આવશે -t ની -1 ઘાત અપોન -1 ઘાત વત્તા g. માઇનસ ગયા તો જવાબમાં આવશે 1/t પ્લસ c. બરાબર છે, આ બંને ઉડી જાય, t ની -1 ઘાત એટલે 1/t થશે.
1/t, t એટલે કેટલા હતા 1 પ્લસ કોસ એક્સ વત્તા સી, બરાબર છે. આ રીતે તમારો અહીંયા જવાબ મળશે. એના પછી જોઈએ આપણે દાખલા નંબર 32 ઉપર. દાખલા નંબર 32, આ ટાઈપનો દાખલો પણ તમે ગણી ચૂક્યા છો. dx છેદમાં 1 પ્લસ કોટ, તમે 1 પ્લસ ટેન વાળો દાખલો ગણ્યો હતો. આ 1 પ્લસ કોટ વાળો દાખલો છે, બરાબર છે. એટલે દાખલામાં ધ્યાન રાખવાનું છે, બરાબર. આ રીતના દાખલા તમારી પાસે છે અહીંયા. તો આને પણ આપણે પહેલાં સાઇન કોસમાં ફેરવી દો. યાદ રાખજો આ રીત કઈ રીતની હતી ત્યારે તમે દાખલો ગણવાનું કીધું હતું. કોસ એક્સ અપોન કેટલા આવશે સાઇન એક્સ, લસા લઈ લો તો ડીએક્સ છેદમાં કેટલા આવશે સાઇન એક્સ વત્તા કોસ એક્સ છેદમાં કેટલા આવશે કોસ, બરાબર. રીત તમે જે જૂની હતી એ પણ યાદ જ રાખજો એટલે અંદાજ આવી જાય. કોસ એક્સ ડીએક્સ આ જ રીતે આપણે દાખલામાં આગળ વધ્યા હતા. કોસ એક્સ વત્તા સાઇન એક્સ વત્તા કોસ એક્સ હતું, બરાબર છે. હવે ઉપર નીચે પછી આપણે બે વડે ગુણતા હતા, બરાબર. એટલે અહીંયા આવતું હતું 2 કોસ એક્સ, નીચે આવતું હતું સાઇન એક્સ વત્તા કોસ એક્સ, બરાબર છે. હવે તમારે શું કરવાનું છે 2 કોસ એક્સની અંદર સાઇન ઉમેરીને બાદ કરવાના, પણ કઈ રીતે ઉમેરવાના? તો સાઇનનું વિકલન કોસ થાય અને કોસનું શું થાય માઇનસ. તો એક વખત કોસ એક્સ વત્તા સાઇન એક્સ એટલે છેદનો ભાગ આવી ગયો. બીજી વખત પણ કોસ એક્સ અને માઇનસ સાઇન એક્સ, તમે સાઇન એક્સ ઉમેરીને બાદ કરી દીધા છે. સાઇન એક્સ વત્તા કોસ એક્સ અને શું આવશે ડીએક્સ, બરાબર છે. આઈ થિંક તમે લોકો અહીંયા દાખલામાં આપણે 100% ભૂલ કરી છે, બરાબર છે. આ સાઇન એક્સ કોસ એક્સ છેદમાં શું આવશે અહીંયા સાઇન એક્સ આવશે, એટલે અહીંયા તમારી પાસે શું આવશે સાઇન એક્સ આવશે, એટલે અહીંયા 2 ટાઈમ્સ શું આવશે સાઇન એક્સ આવશે, બરાબર છે. અને હવે આપણે અહીંથી આગળનું સ્ટેપ વધીએ, બરાબર છે. તો અહીંયા આપણી પાસે શું આવશે 1/2. ધ્યાન રાખજો આવીને આવી ભૂલો કરો એટલે દાખલો તમારો ફર્સ્ટ ક્લાસ ચાલી જશે. પહેલાં છેદનો ભાગ લખવો છે, તો છેદનો ભાગ લખતી વખતે આપણે સાઇન એક્સ વત્તા કોસ એક્સ તો લખીશું જ, બરાબર છે. સાઇન એક્સ વત્તા કોસ એક્સ તો આપણે લખીશું જ. હવે અહીંયા 2 સાઇન એક્સ હતો, બરાબર છે. 2 સાઇન એક્સ છે તો એક વખત તો સાઇન આવી ગયા, બીજી વખત સાઇન લેવાના છે. તો નીચેનો કોસ હતો એનું વિકલન શું થાય સાઇનનું વિકલન કોસ થાય અને કોસનું વિકલન માઇનસ સાઇન થાય, બરાબર છે. તો મેં માઇનસ કરું સાઇનનું વિકલન કોસ, કોસનું વિકલન માઇનસ સાઇન, ગોઠવાઈ જશે ને. સાઇન એક્સ વત્તા કોસ એક્સ અને ડીએક્સ. 1 સેકન્ડ રિપીટેશન આખું કરો. પહેલાં ડીએક્સ 1 પ્લસ કોટ એક્સ 1 પ્લસ કોસ અપોન સાઇન, લસા લઈએ તો સાઇન વત્તા કોસ અપોન સાઇન, છેદનો છેદ સાઇન ઉપર જાય સાઇન વત્તા કોસ, બરાબર છે. આ યાદ રાખજો સાઇન એક્સ વત્તા કોસ એક્સ છે 1/2. આ કેટલા આવશે 2 સાઇન એક્સ ઉપર છે બે વડે ગુણી નાખીએ સાઇન એક્સ વત્તા કોસ. આ પદ તમારું છે જ નહીં, આપણે જે ભૂલ કરી દઈએ છીએ એ 1/2 સાઇન એક્સ હતા, બરાબર છે. એમાં કોસ એક્સ ઉમેર્યા, કોસ તમારે બાદ કરવાના છે એટલે અને સાઇન ધ્યાન રાખજો. પછી આનું વિકલન થશે એ કેવું થશે તો સાઇનનું કોસ થાય કોસનું માઇનસ સાઇન, બરાબર. તો વચ્ચેની સાઇન માઇનસ મૂકી દો તો શું થશે સાઇન અને માઇનસ સાઇન 2 સાઇન થઈ ગયા, કોસ કોસ ઉડી જશે, ગોઠવાઈ ગયું. ચલો પછી આપણે શું કરીએ છીએ અહીંયા 1/2. તો આ પહેલો ભાગ આવે છે સાઇન એક્સ વત્તા કોસ એક્સ અપોન સાઇન એક્સ વત્તા કોસ એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન. બીજા ભાગમાં પણ 1/2 તો રહેવાનું જ, બરાબર છે. માઇનસ 1/2 અને હવે પછી શું આવશે અહીંયા કોસ માઇનસ સાઇન છેદમાં સાઇન વત્તા કોસ ડીએક્સ. અને આપણે આઈ કહીએ છીએ આઈ બરાબર 1/2 અને આ જે છે એ સંકલન શું આવશે 1 આવી જશે માઇનસ 1/2. આને આપણે I1 કહી દઈશું એટલો ભાગ જે છે, બરાબર છે. એટલે ટોટલ મળશે 1/2 માઇનસ એક્સ માઇનસ 1/2 શું આવશે I1 સંકલન તરીકે છે એટલે આપણે જે અચળાંકો મૂકતા નથી. તો I1 તરીકે તમારી પાસે શું મળ્યું કોસ એક્સ માઇનસ સાઇન એક્સ અપોન સાઇન એક્સ વત્તા કોસ એક્સ ડીએક્સ છે, બરાબર. છેદ બરાબર ટી ધારી લો તો સાઇન એક્સ વત્તા કોસ એક્સ બરાબર ટી આદેશ. હવે યાદ રાખવાનું આનું વિકલ્પ ઉપર છે, જો સાઇનનું કોસ કોસનું માઇનસ સાઇન એટલે છેદ બરાબર ટી તમે ધારી શકો છો, બરાબર. છેદનું વિકલ્પ ઉપર થાય છે, સાઇનનું વિકલન આવશે કોસ, કોસનું વિકલન આવશે માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર શું આવશે ડીટી.
તો I1 બરાબર તમને મળ્યું ઇન્ટિગ્રેશન ઉપર dt નીચે t log માનાક t પ્લસ c. તો આની કિંમત આવી log માનાક t એટલે કેટલા આવ્યા sin x વત્તા cos x અને વત્તા કેટલા આવશે c. આ કિંમત આપણે આની અંદર મૂકવાની છે બસ એટલે જવાબ આવશે. જોઈએ આપણે આગળ તમારી પાસે હતું I ઇઝ ઇક્વલ ટુ 1/2 x પછી માઇનસ 1/2 I1 તો 1/2 x બરાબર છે માઇનસ 1/2 બરાબર છે એટલે અહીંયા કેટલા આવશે log મોડ sin x વત્તા cos x બરાબર. હવે અહીંયા આપણી પાસે પ્લસ સી થતું હતું અને આપણે C1 કહી દઈએ બરાબર છે એટલે અહીંયા પણ આપણે પ્લસ C1 કહીએ. કેમ આવું કરીએ છીએ એ પછીના સ્ટેપમાં વિચારીશું બરાબર છે. તો આનો હવે કૌંસ છોડીએ તો શું આવશે 1/2 x માઇનસ 1/2 log માનાંક sin x વત્તા cos x અને માઇનસ C1. આ માઇનસ C1 ની જગ્યાએ હું મૂકીશ C ડેશ અથવા C બરાબર છે. આ મારે મૂકવાનું છે યાદ રાખવાનું છે. તો મારો જવાબ આવશે 1/2 x માઇનસ 1/2 log માનાંક sin x વત્તા cos x વત્તા c. તો ડેટ્સ એ વેરી ડિફિકલ્ટ દાખલો. ડિફિકલ્ટ તો એટલો બધો પણ ના કહી શકાય બરાબર છે પણ દાખલો તમારે યાદ રાખવો પડે એવો દાખલો છે બરાબર. આ પ્રકારના દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર. આપણે હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં જોઈશું આગળ.